ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિજ્ઞાપન પત્ર એની અંદર ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર એસપીની અંદર આપણે જે શરૂ કરેલું છે, આ વિજ્ઞાપન પત્રની અંદર સમાવવામાં આવતી બાબતો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન પત્ર એટલે શું? વિજ્ઞાપન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેની અંદર સમાજના લોકોને કોઈ પણ કંપની જ્યારે પોતાના શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડે તો કંપની સમાજના લોકોને શેર અથવા ડિબેન્ચર બહાર પાડી પોતાની જરૂરિયાતના નાણાં પ્રાપ્ત કરે છે. જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડો તો તમારે એની એક જાહેરાત આપવી પડે. સમાજના લોકોને ખબર કેમ પડે કે તમે કંપનીના શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડો છો? તો જ્યારે તમે કંપનીના શેર અથવા ડિબેન્ચર બહાર પાડો તો સમાજના લોકોને આ શેર કે ડિબેન્ચર કે જામીનગીરી ખરીદવા માટે તમારે આમંત્રણ આપવું પડે ને આ આમંત્રણ આપતો દસ્તાવેજ જેને આપણે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે. તમે જે આ આમંત્રણ આપો છો આ દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, વિજ્ઞાપન પત્રનો અર્થ કર્યા પછી આજે આપણો પ્રશ્ન છે કે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી બાબતો. આ વિજ્ઞાપન પત્ર તમે જે બનાવો છો, આ વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે? જેને હું બીજા શબ્દોમાં કહું તો આપણા વિજ્ઞાપન પત્રનું માળખું કેવું હોવું જોઈએ. તમે જ્યારે વિજ્ઞાપન પત્ર બનાવો ત્યારે આ વિજ્ઞાપન પત્રમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તો મિત્રો, વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગત બાબતો, આ આપણે પ્રશ્ન ખૂબ મહત્વનો છે. પોઈન્ટ નંબર 2, પરીક્ષા માટે આ પ્રશ્ન તમને ટૂંકનોંધ અથવા તો મોટા પ્રશ્ન તરીકે પણ પૂછવાઈ શકાય છે. એટલે બરાબર ધ્યાન આપજો કે વિજ્ઞાપન પત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે. એમાં પહેલી બાબત આપણે રાખી છે કંપનીનું નામ અને સરનામું. સૌથી પહેલા તો તમારી કંપની છે, તમે તમારી કંપનીનું નામ શું છે અને તમારી કંપનીનું સરનામું. તમારી કંપની તમે કઈ જગ્યાએ શરૂ કરો છો. નામ રાખો ત્યારે આપણે યાદ રાખવાનું કે જે તમારી કંપનીનું કાયદેસર રીતે લિસ્ટિંગ કરાવેલું, નોંધણી કરાવેલું નામ હોય એ નામ અને સરનામું. નામ રાખતી વખતે ના નિયમો આવેદન પત્રમાં દર્શાવેલા છે કે આવેદન પત્રની અંદર જે કલમ છે નામની કલમ, આ નામની કલમને ધ્યાનમાં રાખીને તમારે તમારી કંપનીનું નામ પસંદ કરવું જોઈએ. એમાં અમુક નિયમ છે કે કોઈ જૂની કંપનીનું નામ હોય એવું તમે ન રાખી શકો, ચાલુ કંપનીનું નામ ન રાખી શકો, કોઈ આપણા શાળા કોલેજો, રાજ્યપાલ, ગવર્નર, સરકાર આવા કોઈ નામ તમારી કંપનીનો ન રાખી શકાય. તો મિત્રો, તમે આવેદન પત્રની કલમમાં, નામની કલમમાં કેવું નામ રાખી શકાય એ લોકોએ એની ચોખવટ કરી છે. તો એને ધ્યાનમાં રાખીને તમે તમારી કંપનીનું કોઈ પણ નામ છે એને સિલેક્ટ કરી શકો છો. તો અને સરનામું બીજું છે સરનામું. તમારી કંપનીનું એડ્રેસ, તમે તમારી કંપની કઈ જગ્યાએ કંપનીની મુખ્ય ઓફિસ હશે
તો એનું તમારે સરનામું રાખવું જોઈએ. આ સરનામા પરથી આપણને ખ્યાલ આવે છે, એક શબ્દ યાદ આવ્યો, ડોમિસાઇલ. ડોમિસાઇલ એટલે કંપની કયા રાજ્યની રહેશ છે. કંપની આપણા ભારતમાં કયા રાજ્યમાં આવેલી છે એને આપણે ડોમિસાઇલ કહેવાય. તમે સરનામું આપો, તમારી કંપનીની મુખ્ય ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે, મહારાષ્ટ્રમાં, પંજાબમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, ટૂંકમાં જે જગ્યાએ કંપનીનું મુખ્ય ઓફિસ હોય એનું પૂરું સરનામું તમે લખો એટલે આપણને ખ્યાલ આવે કે કંપની કયા રાજ્યની રહેશ છે, જેને આપણે ડોમિસાઇલ કહેવાય. ઓકે. નંબર 2, તમારી કંપનીની અંદર મુખ્ય અધિકારીઓ, સલાહકારો, ટ્રસ્ટીઓ, બેન્કરો વગેરેના નામ સરનામા. આજે આપણે કંપનીની અંદર જે મુખ્ય અધિકારી છે, જેને આપણે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય અધિકારી માટે નામ છે CEO. એનો ફૂલ ફોર્મ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો તમારી કંપનીની અંદર મુખ્ય અધિકારી તરીકે કઈ વ્યક્તિ કાર્ય કરે છે, તો એનું નામ સલાહકાર, એડવાઇઝર. તમારી કંપનીમાં એડવાઇઝર કોણ છે? તમારી કંપનીમાં સલાહ સૂચન કરનાર વ્યક્તિ કોણ છે? બેન્કર. તમે બેન્કરો સાથે કરારો કર્યા હોય તો કઈ બેન્કર સાથે કરારો કર્યા છે? ટ્રસ્ટીઓ. તમારી કંપનીના ટ્રસ્ટી કોણ છે? સંચાલક. ટ્રસ્ટીઓ કોણ છે? આ બધાના સરનામા તમારે અહીંયા દર્શાવવા પડે, જેથી કરીને સમાજના લોકો જે તમારી કંપનીમાં પૈસા રોકે છે એને તમારી કંપની વિશેનું આખું સ્ટ્રક્ચર, કંપનીનું બંધારણ છે એનો ખ્યાલ આવે. પછી કહે તમારું ભરણું શરૂ કરવાનું અને બંધ કરવાની તારીખ. તમે સમાજના લોકો પાસેથી શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડો તો બહાર પાડવાની તારીખ કઈ છે અને બંધ કરવાની તારીખ કઈ છે. તો બંને તારીખ તમારે વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી પડે. સામાન્ય રીતે મિત્રો કોઈ પણ ભણો જે દિવસે શરૂ થયું હોય એના 4 કે 5 દિવસમાં આ ભણો બંધ થઈ જાય. સમાજના લોકોને ખબર પડે કે ભણો આ તારીખે શરૂ થાય છે અને આ તારીખે બંધ થાય છે. એટલે જે લોકોએ તમારી કંપનીમાં પૈસા રોકવા હોય તો એ લોકો એ સમયગાળા દરમિયાન પોતાની પૈસા તમારી કંપની છે એમાં જમા કરી શકે ખરા. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમારી કંપનીમાં જે લોકો પૈસા ભરવા માંગે છે આ લોકોને તમારે માહિતી આપવી પડે કે ભાઈ આપણું ભરણું કયા દિવસે એટલે કે કઈ તારીખે શરૂ થાય છે અને કયા દિવસે તમારું ભરણું છે એ બંધ થાય છે. તો ભરણું શરૂ થવાનો દિવસ અને ભરણાને બંધ કરવાનો દિવસ તમારે દર્શાવવો પડે. ઓકે. નેક્સ્ટ એના પછી કહીએ બેંકમાં ખાતું ખોલાવવું અને સંચાલક મંડળનું નિવેદન. હવે મિત્રો તમે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડો, સમાજના લોકો પાસેથી પૈસા મેળવો, તો તમારે માન્ય RBI અધિકૃત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા જે શેડ્યુઅલ બેંક છે, માન્ય બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, દેના બેંક, આ બધી અધિકૃત બેંક કહેવાય. તો આવી બેંકમાં તમારે કંપનીનું ખાતું ખોલાવવું પડે. તમે કંપનીનું ખાતું ખોલાવો એટલે જે લોકોને તમારી કંપનીમાં પૈસા રોકવા છે, શેરમાં પૈસા રોકવા છે, તો એ લોકો તમે વિજ્ઞાપન પત્રમાં કીધું હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભારતના તમામ રાજ્યોમાં બ્રાન્ચ હોય, તમામ શહેરમાં એની બ્રાન્ચ હોય. તો એસબીઆઈની જે તે રાજ્ય કે શહેરની બ્રાન્ચ હોય એની બ્રાન્ચનું સરનામું તમારે લખાવવું જોઈએ, જેથી કરીને વિજ્ઞાપન પત્ર પરથી જે રાજ્યની અંદર, જે શહેરની અંદર જે લોકો તમારી કંપનીમાં પૈસા રોકવા માંગે છે એને જરાય મુશ્કેલી ના પડે. ધારો કે આપણે કોઈ બોમ્બેની કંપની, મહારાષ્ટ્રની કંપની શરૂ થઈ, તો રાજકોટની જે મારે પૈસા ભરવા છે, તો રાજકોટમાં કઈ બેંકની, એસબીઆઈની કઈ શાખામાં તમારે પૈસા ભરી શકાશે એનું સરનામું આ લોકોએ દર્શાવેલું હોય. તો એના પરથી તમે બેંકમાં ખાતું ખોલાવવું પડે. ખાતું ખોલાવી એનું સરનામું તમારે વિજ્ઞાપન પત્રમાં દર્શાવવું પડે. અને સંચાલક મંડળનું નિવેદન, આજે સમાજના લોકો નાણાં જમા કરવા માટે બેંકમાંનું નામ, તમે જે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય ને એ બેંકનું નામ તમારે વિજ્ઞાપન પત્રમાં આપવાનું. અને કંપનીની અંદર જે સંચાલક મંડળ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તો સંચાલક મંડળ દ્વારા એવું નિવેદન આપવામાં આવે કે કંપનીએ અત્યાર સુધી જે કાંઈ કાર્યવાહી કરી છે એ કાયદાની જોગવાઈ મુજબ છે. અને સંચાલક છે, તમે સમાજના લોકોને જે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે એ જ બેંકની અંદર લોકોએ પૈસા રોકવાના છે. તો આવું સંચાલક મંડળનું નિવેદન તમારે જણાવવું પડે. પછી કહીએ બાંયધરી કરારની વિગત. બાંયધરી કરાર, જેને આપણે બીજા શબ્દમાં કહેવાય અંડરરાઇટિંગ કરાર. બરાબર ધ્યાન આપજો મિત્રો. અંડરરાઇટિંગ કરાર, બાંયધરી કરારનો અર્થ છે આજે જ્યારે કંપની શેર અથવા તો ડિબેન્ચર બહાર પડે ત્યારે આપણને એક ખ્યાલ ન હોય કે આપણી કંપનીમાં કેટલા લોકો પૈસા ભરશે. જ્યારે તમે કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડો ત્યારે તમને એક ખ્યાલ નથી કે તમારી કંપનીમાં કેટલા લોકો નાણાં ભરશે. તો એવા સમયે આપણે કંપનીમાં નિયમ બનાવ્યો છે કે લઘુત્તમ ભરણાની રકમ ભેગી થઈ જવી જોઈએ. જો લઘુત્તમ ભરણાની રકમ ભેગી ન થાય, જો કંપની લઘુત્તમ ભરણાની રકમ એકત્રિત કરી ન શકે તો કંપનીને અકાળે અવસાન થઈ જાય, કંપની બંધ થઈ જાય. હવે કંપની બંધ ન થાય અને લઘુત્તમ ભરણાની રકમ ભરાઈ જાય એટલે કંપનીના સંચાલકો છે ને, આપણા સમાજની અંદર જે નાણાકીય સંસ્થા હોય, લોકો હોય, એની સાથે આવો કરાર કરે કે અમે કંપનીના શેર બહાર પાડીએ છીએ, જો કદાચ એને ઓછો રિસ્પોન્સ મળે, ઓછા લોકો ખરીદે, તો ઘટતી રકમના શેર કે ડિબેન્ચર આવા દલાલો હોય જેની સાથે તમે કરાર કરો છો, તો આવા દલાલો તમને ખાતરી આપે છે કે ઘટતી રકમના શેર તેઓ ખરીદી લેશે. બરાબર ધ્યાન આપે. આવા દલાલો તમને શું ખાતરી આપે છે કે જે પૈસા કદાચ લોકો ઓછા આપશે, સમાજમાં તમે શેર બહાર પાડો અને તમારા શેરને કદાચ રિસ્પોન્સ ઓછો મળ્યો, સમાજના લોકોએ તમારા શેરમાં પૈસા કદાચ ઓછા રોક્યા, તો ઘટતી રકમના શેર આવા દલાલો દ્વારા ખરીદી લેવામાં આવશે એવી તમને ખાતરી આપવામાં આવે છે. તો આવા કરારોને આપણે અંડરરાઇટિંગ કરાર કહેવાય. તો અંડરરાઇટિંગ કરારોની વિગત તમારે દર્શાવવી પડે. પછી કહીએ સંચાલકો, ઓડિટર અને અધિકારીઓની સહમતિ. આજે વિજ્ઞાપન પત્રની અંદર
આ બધા મહત્વના પક્ષકારો છે. કંપનીના સંચાલકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ઓડિટર્સ જે લખાયેલા હિસાબોની તપાસ કરે છે, અધિકારીઓ, હમણાં આપણે વાત કરી મુખ્ય અધિકારીઓ, સીઈઓ. તો આ કંપનીના સંચાલકો, ઓડિટર્સ, મુખ્ય અધિકારીઓ, આ બધાની તમારે સહમતિ લેવી પડે. આ બધા લોકો એવી લેખિત સહમતિ આપવી પડે કે આ કંપની શરૂ કરવા માટે અમે બધા લોકો કોઈ પણ જાતના દબાણ વગર આ કંપનીમાં જોડાયા છીએ. સંચાલકો, ઓડિટર્સ અને અધિકારીઓની લેખિત સહમતિ લેવાની. સહમતિ કઈ હોય છે? લેખિત સ્વરૂપમાં. લેખિત સહમતિ હોય એને જ આપણે કાયદાની દ્રષ્ટિએ મહત્વની ગણાય. તો આવી સહમતિ લેવામાં આવી. કઈ ગઈ? જામીનગીરી ભરવાની વહેંચણીની પ્રક્રિયાનું ટાઈમટેબલ. તમે જે જામીનગીરીમાં શેર, ડિબેન્ચર, અન્ય કોઈ પણ પ્રકારની જામીનગીરીઓ, તો એનો સમાવેશ તમારે અહીંયા કરવામાં આવે. તો જ્યારે મિત્રો તમે આવું જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયાનું આખું ટાઈમટેબલ તમારે એમાં આપવું પડે. ટાઈમટેબલ આપવું એટલે આપણે વાત કરી કે શરૂ કરવાની તારીખ, બંધ કરવાની તારીખ, એનો અંદાજિત લિસ્ટિંગની તારીખ, બરાબર છે. તો આ બધો જ ટાઈમટેબલ તમારું ભણ કઈ તારીખે શરૂ થશે, કઈ તારીખે ભણો બંધ થશે, એલોટમેન્ટ કઈ તારીખે થશે, એટલે કે લિસ્ટિંગ ક્યારે થશે, આ બધું આખું ટાઈમટેબલ તમારે અહીંયા આપવું પડે. ઓકે. ત્યારબાદ કે જે કંપનીનું મૂડી માળખું. તમારી કંપનીમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, જાહેર થાપણ વગેરે. તમારી કંપનીમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, જાહેર થાપણ આ વગેરેનું માળખું કેવું પડે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે મિત્રો, એ માલિકીની મૂડી કહેવાય. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર માલિકીની મૂડી, જ્યારે ડિબેન્ચર અને જાહેર થાપણ એ ઓછીની મૂડી. તો તમારી કંપનીની અંદર કુલ કેટલી માલિકીની મૂડી હશે, તો સામે કુલ કેટલી ઓછીની મૂડી હશે. તો તમારા કંપનીના મૂડી માળખામાં ઇક્વિટી શેરની સંખ્યા કેટલી, એની સામે પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ માલિકીની મૂડી કહેવાય, સામે ડિબેન્ચર અને જાહેર થાપણ એ ઓછીની મૂડી કહેવાય. તો આ વિગત તમે વિજ્ઞાપન પત્રમાં આપો. સામાન્ય રોકાણકાર શું જોવે કે જે કંપનીના મૂડી માળખામાં માલિકીની મૂડીનું પ્રમાણ વધુ હોય, ખાસ કરીને ઇક્વિટી શેર મૂડી, તો એ કંપની પર તમે વધુ વિશ્વાસ મૂકી શકો. કારણ કે એવી જ કંપની પોતાના મૂડી માળખામાં પોતે ઇક્વિટી શેરનું માળખું વધારે રાખી શકે કે જેની નફો મેળવવાની ક્ષમતા વધુ હોય, સમાજની અંદર એની પ્રતિષ્ઠા સારી હોય. તો આવી જ કંપની છે એ પોતે ઇક્વિટી શેર મૂડીનું માળખું વધારી શકે. તમારે આ મૂડી માળખાની વિગતો જણાવવી પડે. હવે તમારો જાહેર ભરણાનો હેતુ અને શરત. તમે આજે શેર દ્વારા પૈસા મેળવવા માંગો છો, આ પૈસા શું કામ લગાવવા માંગો છો, આ પૈસાનો પર્પઝ શું છે, આ પૈસાનો તમે ઉપયોગ શું કરશો. એટલે કે જાહેર ભરણાનો હેતુ, તમે જે આ પૈસા પ્રાપ્ત કરો છો મિત્રો, એ પૈસા મેળવીને તમે એનો ક્યાં ઉપયોગ કરશો. જાહેર જનતા દ્વારા જે પૈસા મેળવવામાં આવે, આ પૈસાનો ઉપયોગ તમે કયા હેતુસર કરશો.
એ તમારે જણાવવું છે. કંપનીના વિસ્તરણ માટે, કંપનીનું માર્કેટિંગ કરવા માટે, કંપનીની નવી બ્રાન્ચો શાખાઓ ખોલવા માટે, વિકાસ અને વિસ્તરણ કરવા માટે તમે જે લોકો પાસેથી પૈસા મેળવો છો, આ મેળવેલા પૈસાનો તમે કયો ઉપયોગ કરશો એ તમારે જણાવવું પડે. અને એની શરતો, ટર્મ એન્ડ કન્ડિશન, તમારી શરતો પણ જણાવવી પડે. નેક્સ્ટ, કંપનીનો મુખ્ય ઉદ્દેશ. આ યાદ રાખજો. કંપનીનો ઉદ્દેશ આવેદન પત્રની કલમ ઉદ્દેશ. આવેદન પત્રમાં જે ઉદ્દેશની કલમમાં તમારો કંપનીનો ઉદ્દેશ લખેલો હોય એ ઉદ્દેશ શું છે એ તમારે વિજ્ઞાપન પત્રમાં જણાવવો જોઈએ. યાદ રાખજો, આ ઉદ્દેશ સિવાય કોઈ પણ કંપની અન્ય કાર્ય કરી શકે નહીં. આવેદન પત્રમાં ન જણાવેલું કોઈ કાર્ય કંપનીના સંચાલકો કે કંપની ભવિષ્યમાં પણ કરી શકતી નથી. અને જો સંચાલકો આવું કોઈ કાર્ય કરે તો એને બિન અધિકૃત કાર્ય કહેવાય. યાદ રાખજો, તમારી કંપનીનો મુખ્ય ઉદ્દેશ, આ મુખ્ય ઉદ્દેશ તમને શેના પરથી ખબર પડે? આવેદન પત્રની ઉદ્દેશની કલમ ઉપરથી. આ ઉદ્દેશ સિવાયનું અન્ય કોઈ કાર્ય તમે ભવિષ્યમાં પણ કરી શકતા નથી. અને જો તમે ભવિષ્યમાં આવું કોઈ કાર્ય કરો તો એના માટે સંચાલકોને કાયદેસર જેલની સજા થાય. સંચાલક કાયદેસર રીતે મિત્રો જવાબદાર બને. તો આવેદન પત્રની આ કલમમાં તમારે દર્શાવવું પડે. પછી કહીએ પ્રોજેક્ટ રિપોર્ટ. પ્રોજેક્ટ રિપોર્ટ અંગેની માહિતી. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે પ્રોજેક્ટ રિપોર્ટ એટલે શું? કંપનીની આવક જાવકનો ચિતાર આપતું પત્ર. કંપનીની અંદર કુલ ખર્ચાઓ કેટલા, કંપનીમાં કુલ આવકો કેટલી, તો આ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમારે સૌથી પહેલા તો તમારે મેઇન વસ્તુ કહેવું પડે કંપનીના જોખમો. ભવિષ્યની અંદર કંપનીના કયા સંભવિત જોખમો છે, આ સંભવિત જોખમો છે એની માહિતી તમારે આપવી પડે. જો વિજ્ઞાપન પત્ર યાદ રાખજો, એ અરીસા જેવું સ્વચ્છ અને પાણી જેવું પારદર્શક હોવું જોઈએ, જેમાં તમારે કંપનીની અંદર કયા કયા ફાયદાઓ છે તો એની સામે ભવિષ્યમાં કંપનીમાં કયા જોખમ આવશે એનો પણ ઉલ્લેખ કરવો પડે. સત્ય કહેવું પડે. જેનો અભ્યાસ કરીને રોકાણકારો નક્કી કરે કે કંપનીમાં પૈસા રોકવા કે ના રોકવા. પછી કહીએ સમયગાળો. તમારા પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમારો પ્રોજેક્ટ રિપોર્ટ માટે રાહ જોવાનો સમય કેટલો, કઈ તારીખે પ્રોજેક્ટ રિપોર્ટ શરૂ થશે અને કઈ તારીખે પ્રોજેક્ટ રિપોર્ટ પૂરો થશે. શરૂ કરવાનો સમય અને રિપોર્ટ પૂરો કરવાનો સમય. સામાન્ય રીતે કંપનીએ પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ વર્ષના અંતે એના શેર હોલ્ડર છે, જે લોકો કંપનીમાં હાજર રહી શકતા નથી, જે શેર હોલ્ડરો મિત્રો કંપનીમાં હાજર રહી શકતા નથી, આવા શેર હોલ્ડરને તમારે કંપની વિશેની માહિતી પ્રોજેક્ટ રિપોર્ટમાં મોકલવી પડે. તો પ્રોજેક્ટ રિપોર્ટ છે, આ પ્રોજેક્ટ રિપોર્ટ ઉપરથી કંપનીના સંચાલક શેર હોલ્ડરને કંપનીની સાચી માહિતી પ્રાપ્ત થાય. જે કંપનીના શેર હોલ્ડર છે એ શેર હોલ્ડરને તમારા પ્રોજેક્ટ રિપોર્ટ તમે મોકલાવો. જે લોકો કંપનીના વાર્ષિક સાધારણ સભામાં હાજર રહી શક્યા નથી તો એવા લોકોને કંપની પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ છે એ મોકલી આપે છે. પ્રોજેક્ટ રિપોર્ટની અંદર એના પછીનો ખ્યાલ આવે છે કે કંપનીની અંદર આખા વર્ષ દરમિયાન શું કાર્ય કરવામાં આવેલું છે. પછી કહીએ તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો એ પહેલા તમારી સામે કોઈ દાવો હોય અદાલતમાં તો એની વિગત. તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પહેલા કંપની સામે કોઈ કાનૂની કાર્યવાહી થઈ હોય,
અદાલતની અંદર કંપનીનો કેસ ચાલતો હોય અથવા અન્ય કોઈ પક્ષકાર દ્વારા કાનૂની પ્રક્રિયાઓ કરવામાં આવી હોય, તો આવી જ્યારે પ્રક્રિયાઓ કરવામાં આવી હોય તો તમારે એ વિગતો તમારે આપવી પડે. આ વસ્તુ બહુ મહત્વની છે. તમારા જોખમો, અદાલતની વિગતો, કોઈ તમારી સામે દાવો માંડ્યો હોય, તમારો પ્રોજેક્ટ રિપોર્ટ, આખા વર્ષ દરમિયાન તમે શું શું કાર્ય કર્યું, આ બધી વિગતો. પછી કહીએ લઘુત્તમ ભરણાની વિગત. લઘુત્તમ ભરણો એટલે શું? કંપની શરૂ કરવા જોઈતી ઓછામાં ઓછી મૂડી. કોઈ પણ કંપનીને શરૂ કરવા માટે તમારે જે ઓછામાં ઓછી મૂડીની જરૂર પડે એને લઘુત્તમ ભરણું કહેવાય. મિત્રો, લઘુત્તમ ભરણાની કેટલી રકમ રાખવી એવું સામાન્ય રીતે કંપની ધારામાં ક્યાંય જણાવ્યું નથી, પણ એમ કહેવામાં આવે છે કે કંપની જે કુલ શેર બહાર પાડેલી મૂડીના ઓછામાં ઓછા 25% રકમ, તમે જે શેર બહાર પાડેલા શેર મૂડીના ઓછામાં ઓછા 25% રકમ તમને વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાપ્ત થઈ જવી જોઈએ. એને લઘુત્તમ ભરણાની રકમ કહેવાય. તો તમારી કંપનીનું લઘુત્તમ ભરણાની રકમ કેટલી છે ખાસ ધ્યાન આપજો. જો લઘુત્તમ ભરણાની રકમ ભેગી ન થાય તો કંપનીનું અકાળે અવસાન થઈ જાય, કંપની બંધ થઈ જાય. કંપનીના સંચાલકો શું કરે? લઘુત્તમ ભરણાની જોગવાઈમાંથી બચવા માટે અંડર રાઇટિંગ કરાર કરે. આપણે સમજાયું ને? લઘુત્તમ ભરણાની જોગવાઈમાંથી બચવા માટે એ લોકો અંડર રાઇટિંગ કરાર કરે કે લઘુત્તમ ભરણાની રકમ કદાચ ભેગી ન થાય તો એ લોકોએ આવો કરાર કર્યો હોય તો ઘટતી રકમના શેર અથવા ડિબેન્ચર આવા બાંહેધરી કરારો કરનાર વ્યક્તિ છે એ પોતે ખરીદી લે. એટલે કંપનીનું અકાળે અવસાન ન થાય, કંપની અચાનક બંધ કરવી પડે નહીં. પછી કહીએ સંચાલકોની નિમણૂક, વેતન અને પ્રીમિયમની માહિતી. તમારી કંપનીમાં જે લોકો સંચાલક તરીકે કાર્ય કરે છે, આ સંચાલકોની નિમણૂક કેટલા સમય માટેની છે, એ દરમિયાન એને કેટલું વેતન આપવામાં આવશે, મહેનતાણ સામે એને પ્રીમિયમ, જો કોઈ વધારાની રકમ આપવામાં આવતી હોય એના કામ બદલ તેને આપણે પ્રીમિયમ કહેવાય. તો તમે તમારી કંપનીના સંચાલકોને કેટલું વેતન આપવા માંગો છો, એનું પ્રીમિયમ કેટલું હશે, આ બધી માહિતીઓ વિજ્ઞાપન પત્રમાં આપવી પડે. સ્થાપકોની વિગત, જેને સ્થાપકને આપણે બીજું નામ કહેવાય છે કંપનીના પ્રવર્તકો. જે લોકોના મનમાં સૌથી પહેલા કંપનીની સ્થાપનાનો વિચાર આવે, જે લોકોના મનમાં કંપનીની સ્થાપનાનો સૌ પ્રથમ વિચાર આવે છે મિત્રો, એને આપણે કંપનીના સ્થાપકો કહેવાય. તો જે કંપનીના સ્થાપક હોય તો એ સ્થાપકની વિગત તમારે દર્શાવવી પડે. નામ, સરનામા, ઉંમર, બરાબર, આ બધી ફંડામેન્ટલ વિગતો આપવી પડે. ધંધો ચાલુ હોય તો તેની વિગત. ઘણી વખત એવું બને છે કે કોઈ ચાલુ ધંધો તમે શરૂ કર્યો હોય, ચાલુ ધંધો તમે કંપનીમાં રૂપાંતર કર્યું હોય, ચાલુ ધંધો હોય તો એનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આગલા વર્ષનું જે હોય એ તમારે રજૂ કરવું પડે. તમારું કંપની ધારો 1956, અત્યારે હાલમાં 2013 નવો, 1956 અને 2013 ના કંપની ધારો અને સેબી એક્ટ 1992. સેબી એટલે અત્યારે આપણા ભારતમાં તમામ જાહેર કંપનીઓ જે શેર કે ડિબેન્ચર બહાર પડીને પૈસા મેળવે છે એના પર નિયંત્રણ રાખવા સરકારે સેબીની નિમણૂક કરી. સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આ જે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે ને, એ કાર્ય શું કરે કે
કે ભારતની તમામ કંપનીઓની નાણાકીય બાબત છે એના પર દેખરેખ રાખે. તમારું વિજ્ઞાપન પત્ર કંપની ધારો એટલે કે 1956 અને 2013 મુજબ અને સેબી એક્ટ 1992 મુજબ છે એવું તમારે નિયમોનું પાલન કર્યું છે એવી જાહેરાત કરવી પડે. 1956ના કંપની ધારાની અને સેબી એક્ટના નિયમોની તમે અક્ષર પાલન કર્યું છે એવી તમારી જાહેરાત કરવી પડે. અને છેલ્લો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રની તારીખ. તમે તમારું વિજ્ઞાપન પત્રમાં જે તારીખ બહાર પાડતા હોય તો એ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખ છે તરીકે ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાપન પત્ર એ અતિ મહત્વનો પાઠ છે. કંપની માટે વિજ્ઞાપન પત્ર ખૂબ મહત્વનું છે. અને આજનો આપણો પ્રશ્ન છે કે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો આખો વિડીયો બરાબર જોજો. બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે. તમને એક એક બાબતોને ઝીણવટભરી રીતે સમજાવ્યું છે અને આ વિડીયોમાંથી તમારે એકવાર એને લખવાનો, પછી એને સમજવાનો. ઓકે, ચાલો, અસ્તુ, જય હિન્દ.